અંતરની વાત તમને છેલ્લી કહું સાહેબ, ભજનમાં રહો તમે મેલી સાહેબ. આ બીજી લૌકિક વાસનાઓને છોડી દઈ અને ભગવાનમાં યજનમાં તમે સાત્વિક રહો. ઈશ્વરનું યજન કરો, બા પરમાત્માના નામનું સ્તવન કરો. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવ્યો. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિનો કિનારો, યમુનાનો કિનારો લેવો અને પછી અંદરથી જ્યારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું, ત્યારે સંન્યાસ ભોગવવો સાહેબ. ગંગાના કિનારે જવું, સંન્યાસ ભોગવી લેવો, સંન્યાસ લેવો. આ 4 અવસ્થામાં સરસ્વતી, નર્મદા, યમુના અને ગંગા. પણ અમે તો અહીંયા આટલું કઈ કઈ થાકીએ, પણ જેવા બહાર જઈને ત્યાં પાછી ઓલી બગાહુ ચોટી જાય છે. સંસારની વાસનાઓ ચોટી જાય છે. હા, તમને જ્ઞાન લાગે છે, પણ કેટલી ઘડી કથા મંડપમાં બેહો એટલી ઘડી તમને ક્યારેક ક્યારેક તેમ થઈ જતું છે કે દાદા એ કીધું બરાબર છે, હવે તો આમ જ કરાય. ઘોડ્યું બધું છોકરાઓને હોપી દેવું છે અને આપણે એને લેર ન કરી તંટાણા ખાઈએ ને બાકી મોજ કરીએ. આપણે ક્યાં ક્યાંય કમાવા જાવ આટલું લાગી જાય, પણ જેવા બહાર જઈને ત્યાં પાછું બધું યાદ આવી જાય. હાલ ઘરે પછી જાવ, પેલા વાડી આટો મારતો જાવ, સીધા વાડી ઉપડી. બધાની અંદર જ્ઞાન સમાયેલું છે, પણ આ જ્ઞાનને કોઈ બહાર કાઢતું નથી સાહેબ. જ્ઞાનને કોઈ બહાર નથી કાઢતું. બધાયને સ્મશાન વૈરાગ્ય જેવું છે સાહેબ. આપણે સ્મશાનમાં જઈએ એટલે શું કરીએ? 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 અહીંયા બેઠા હોય અને ત્યાંથી આપણે વાતો કરતા હોય. હે ને, શું વાતો કરીએ? અરે બિચારો કેટલું મહેનત કરીને કેટલું ભેગું કર્યું, પણ જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો ઈ જ વયો ગયો. શું વાપરે? આ ભેગું કરેલું છોકરા આવે કોણ જાણે ક્યાં વાપરે. ત્યાં આપણું કદાચ આવું થાય તો કઈ ખબર. એને કરતા ઘોડ્યું બધું ને એને છોકરાને હોપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરીએ. એટલું વૈરાગ્ય લાગી જાય આપણને થાય કે આ ઘરે જઈને ત્યાં બાવો નથી જતો હારો, આ ઘર ન છોડી દે તો હારો, ઘર ન છોડી દે. પણ જેવો સ્મશાનમાંથી નીકળે અને ગામના પાદરમાં આવે ને ડંકી નીચે નાઈ લે એટલે બધું વૈરાગ્યનું નંજન ધોવાઈ જાય. ત્યાં હતો એવો ને એવો પાછો બધું વૈરાગ્ય ધોવાઈ ગયું. કઈ કામ ના, કઈ કામ ના. સ્મશાન વૈરાગ્ય. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની કથા બતાવી. ત્યારબાદ એમને 100 દીકરાઓ હતા, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ લીધા. એને કર્મનો માર્ગ લીધો. 9 પુત્રો વિરક્ત બન્યા. એ 9 પુત્રોની કથા 11મા સ્કંદમાં બતાવી, યોગેશ્વરોની કથામાં. ત્યારબાદ જે 9 દીકરાઓ હતા એને રાજ્યાધિકાર પામ્યો અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ભરત ચક્રવર્તી રાજા બન્યો. અને એ જ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભરતખંડ, ભારત દેશ. એ રાજાએ ભરતે પણ પોતાને ત્યાં રાજગાદી પોતાના ઉત્તરાધિકારીઓને સોંપી દઈ અને યથાયોગ્ય સમયે ગંડકી નદીના કિનારે જઈ પુલ્હાશ્રમની અંદર આશ્રમ બાંધી અને તેઓ રહ્યા છે. અને ત્યાં આગળ એમણે ભગવાનનું યજન કર્યું છે, એણે ભગવાનનું ભજન કર્યું. પણ એક વખતના સમયે બરાબર એ પુલ્હાશ્રમની અંદર જ્યાં ગંડકી નદીમાં સ્નાન કરે છે તો ત્યાં આગળ એમણે એક હરણીનું બચ્ચું જ્યાં તણાતું આવે છે એ હરણના બચ્ચાને લઈ કિનારે લઈ આવ્યા, પોતાના આશ્રમની અંદર લઈ ગયા છે. આખો દિવસ રટણ લાગતું હરી 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 હરી. પણ જેવું અહીંયા હરણનું બચ્ચું એના હાથમાં આવ્યું અને એમાં જ્યારે જરાક જીવ પોરવાયો એટલે ધીમે ધીમે હરી હરી છૂટતું ગયું અને અંતે લાગતું ગયું હરિણ હરિણ હરિણ. અને શું થયું આનું? એક જ વસ્તુ બની સાહેબ કે જ્યારે હરિણ હરિણ લાગી ગયું ને તો હરણને હરીમાંથી ચિંતન છૂટ્યું અને હરિણ હરિણ લાગ્યું. અને હરિણ હરિણ કરતા કરતા એક દિવસ જ્યારે હરણનું બચ્ચું એને છોડીને વયું ગયું ને તો હરણની અંદર દોડતા ગયા, પાગલ બન્યા અને જંગલોમાં રડતી આંખોમાં હરિણ 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 કહે છે. અને હરિણ હરિણ કરતા કરતા પોતાનો દેહ કાળ નજીક આવ્યો, અંતકાળ નજીક આવ્યો. અને જ્યારે મૃત્યુનો સમય આવ્યો ને ત્યારે હરી હરી ન થયું, હરિણ હરિણ થયું. અને હરિણને લઈ અને અંતે મૃત્યુ પામ્યા. એ ભરતજી મહારાજ મર્યા તો ખરા પણ બીજા જન્મની અંદર એ હરિણ બન્યા છે, કાલંજર પર્વતમાં હરણ બન્યા. વિચાર કરો, એક વખત માત્ર નામ ચૂકી ગયા, એક શબ્દનો ફેર પડી ગયો,
હરી હતું એમાંથી હરિણ થઈ ગયું. શું થયું? બીજા જન્મે હરણનો અવતાર મળ્યો. એક નામ, એક શબ્દનો ફેર પડે અને આખો હાથમાંથી મોઢા સુધી આવેલો કોળિયો જૂટવાઈ જાય સાહેબ. તો આપણને તો આ વખતે ભગવાને માણા બનાવ્યા છે, માટે માણા થઈને રહેજો. કોઈ કઈ જિંદગીમાં બીજું કઈ કરો કે ન કરો, પણ જિંદગીમાં કોઈ આપણને કઈ ન જાય, એલા ભાઈ માણા થાને, બસ આટલું જીવન જીવજો. કોઈ કઈ ન જવા જોઈએ માણા થાય. કારણ હું કામ કીધું એને માણા નહીં લાગતા હોય? આપણે માણસ તો લાગીએ છીએ સાહેબ, પણ માત્ર શરીરથી માણસ લાગીએ છીએ, સ્વભાવથી પશુ બની ગયા છે. અને જો આ જન્મમાં તમે ભૂલ ખાઈ ગયા ને તો આવતો જન્મારો કઈ યોનીમાં જશે કઈ નક્કી નહીં. તમે ખાલી વિચાર તો કરો એટલો કે આ 84 લાખ યોની છે. આ 84 લાખ યોનીમાં એકાદી યોનીમાં આપણો વારો આવશે તો આપણી દશા શું થાય? ગમાણમાં બંધાવાનો વારો આવશે, આ કૂતરા બનીશું, બિલાડા બનીશું, પક્ષીઓમાં વારો આવશે, પશુઓમાં વારો આવશે. શું દશા હશે આપણી? માઠી દશા હશે. માટે માણસ બનજો સાહેબ. એક જગ્યાએ એક પ્રવચન હાલતું હતું. મહાત્માજી પ્રવચન કરતા હતા. એટલે મહાત્માજી પ્રવચન કરતા કરતા એને વાત કરી કે ભાઈ, હે ધર્માત્માઓ, તમે એક વાત યાદ રાખજો કે આ જન્મની અંદર આપણને ભગવાને માણસ બનાવ્યા છે ને, તો માણસ તરીકે જીવન જીવજો. નહીં તો આવતા જન્મારે જો તમે કઈ ખરાબ જીવન આ કામ કર્યા ને તો બીજો જન્મ પશુઓનીમાં થશે ને તો દશા માઠી થશે. હજારો માણસની મેદની હતી, એમાંથી એક માણસ ઉભો થયો. મહારાજ, આ શું કહો છો તમે? બીજો જન્મ પશુનો થશે? તો મેં તો એવું સાંભળ્યું છે કે આ જન્મે માણા થયા એટલે બીજે જન્મે માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. મેં તો આવું સાંભળ્યું છે. મહાપુરુષ કહે છે, ભાઈ તમારી વાત સાચી છે. આ જન્મ માણાનો મળ્યો હોય અને આ જન્મમાં માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. હું ક્યાં ના પાડું છું? અરે તમે હમણાં બોલ્યા કે હારા કામ કરજો નકર બીજા જન્મમાં પશુ થાશો, તો ઘડીક ઘડીકમાં ફરી જાઓ છો. અને ત્યારે મહાત્માજી કહે છે, હવે સાંભળે ભાઈ, અને તમે બધા સાંભળો, મારા શબ્દો પર ધ્યાન દેજો. મહાત્માજી કીધું, ભાઈ હું ક્યાં તારી વાતનો વિરોધ કરું છું? હું પણ એમ જ કહું છું, માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. માણસ મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. સમજાય છે? કેટલા લોકોને સમજાણી આ વાત મારી? બાકીના બધાને આગળ ટપ્પો પડીને બાઉન્સર થઈ ગઈ. સમજાવું, આ જન્મે માણસ મરે તો બીજા જન્મે માણસ થાય. આ જન્મમાં માણસ બનાવ્યો હોય પણ માત્ર શરીરથી હોય, જીવન પશુનું જીવો હોય તો આવતા જન્મે પશુ જ થાય. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી સાહેબ, કોઈ સંશય નથી. માણસ મરે તો માણસ થાય. માટે માણસ બનજો. કોઈ કઈ ન વયો જાય, એલા ભાઈ માણા થા ને, આટલું તો જીવન જીવજો જો. અને કોઈ એક વખત કઈ જાય ને માણા થા એટલે સમજી જવું કે આપણે માણામાં નથી, આપણે માણામાં નથી. હવે આપણે માણસમાં નથી સાહેબ. હરિણ હરિણ કરતા કરતા મૃત્યુ પામ્યા એટલે હરિણ બન્યા છે. એ સમયમાં પણ એ જન્મમાં પણ એને જ્ઞાન હતું. હવે આપણને એમ થાય પશુઓનીમાં જ્ઞાન, હા ગયા જન્મનું જ્ઞાન હતું કે મેં ગયા જન્મમાં માણસ હતો પણ હરિણ હરિણ થઈ ગયું, એમાં હરણ બન્યો એટલે આ વખતે એને ભગવાનનું યજન કર્યું. ત્યાર પછી હરણનું શરીર છૂટ્યું અને બીજો જન્મ એને પ્રાપ્ત થયો. એ બીજો જન્મ એના માટે હતો અંગીરા નામના ગોત્રના બ્રાહ્મણને ત્યાં બે પત્નીઓ, એમાં એક પત્નીને એક મોટો દીકરો હતો અને બીજી પત્ની હતી એને એક જોડલું થયું, એક દીકરી અને એક દીકરો. જે જોડલામાં જે દીકરો છે એ ભરતજી મહારાજ છે. આ જન્મે પણ એને જ્ઞાન છે, આ જન્મમાં જ્ઞાન થયું. એ જન્મમાં પણ એને ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરી. ભગવાનની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. એને જ્યારે યજ્ઞોપવિતના સંસ્કાર દેવાયા ત્યારે ગાયત્રી મંત્ર બોલવાનું કીધું. ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર ન બોલ્યા, કારણ બોલવું તો પાપ થાય ને, માટે બને ત્યાં સુધી ઓછું બોલવું. બોલવું ખરું પણ ઓછું બોલવું, કારણ કે આપણી કહેવત છે નવ બોલામાં નવ ગુણ, બોલે એના બોર વેચાય.
આમાં કરવું હું? તો કહે છે જ્યારે સમય આવે ને ત્યારે બોલવું ને એ બરાબર છે, પણ સમય વગરનું બોલ્યા કરવું ને એ ખોટું છે. સમય વગરનું બોલવું નહીં સાહેબ. જીવનમાં જરૂર ન પડે તો મૌન રહેવું. ભલે ગામ કે આ મીંઢો છે, કઈ વાંધો નહીં, કેવા વાળાને કેવા દો. કોઈને હારે બોલતોય નથી, ભલે કે વાંધો નહીં, કેવા દો. કારણ નકરા જિંદગી આમનામ વૈધા છે સાહેબ. આ જિંદગી આમને મેળે વહી જાય ને એના કરતા તો જિંદગી જીવી લેવી સારી સાહેબ. જ્ઞાન મેળવી લેવું. અને એક વાત યાદ રાખજો, જ્ઞાન ગમે ત્યાંથી મળે. જ્ઞાન તો ગમે ત્યાંથી મળે, એમાં કોઈ સંશય નથી. આપણી નજર હોય, હાસ્ય કલાકારો એમ કહે ને કે નજર નાખો ત્યાંથી હાસ્ય મળે, તો મારી વ્યાસપીઠ એમ કહે છે તમે નજર નાખો ત્યાંથી તમને જ્ઞાન મળે. જો તમારી નજર હોય તો સાહેબ, નજર હોવી જોઈએ, તમારી નજર હોવી જોઈએ. જ્ઞાનની વાત આવી એટલે તમને વાત સંભળાવું. મહાપુરુષોએ કેટલું એના માથે મંથન કર્યું. કેટલા લોકો ચોપાટની રમત રમ્યા છો? જરા હાથ ઊંચો કરો, મને ખબર પડે. ચોપાટની રમતમાં હું તમને આ મનુષ્ય જીવનની ચોપાટ સમજાવું આજે. ચોપાટ જોઈ છે કેટલા ઈ કયો? અત્યારના યુગના ચોપાટને મોબાઈલમાં શું કહેવાય? લૂડો. હા, અત્યારના સમય પ્રમાણે જે ખયું એ લૂડો, પહેલાના સમયમાં ચોપાટ. ચોપાટ જોઈએ અને ખબર છે એના 4 પત હોય સાહેબ. આવો થોડી વાર ચોપાટ પર લઈ જાવ. પ્રસંગ આવ્યો છે ને તો કહી જ દઉં. જ્ઞાનની વાત, જ્ઞાન મેળવવું હોય તો ક્યાંથી મળે? એ ચોપાટ રમવામાં પણ મજા હતી, પણ એમાં જો સમજવામાં આવે તો. 4 પત્તા હતા, એના 4 બાજુના 4 પટ્ટા હોય, વચમાં એક મસ્ત મજાનું બોક્સ હોય. આ શું સમજાવે? અને મહાપુરુષોએ